જય શ્રી કૃષ્ણ. આજ આપણે સ્વાગત છે પ્રભાબા કિચનમાં. તો આજ આપણે દૂધી દાળનું શાક બનાવવાનું છે. તો શરૂ કરીએ આપણે બનાવવાનું. ત્રણ પાવડા તેલ મૂક્યું છે. એક ચમચી રાઈ જીરું નાખ્યું. હવે હિંગ નાખશું થોડીક, પછી દૂધી નાખી દઈએ. હળદર નાખીશું, ધાણા જીરું એક ચમચી, સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું. લાલ મરચું, દાળ નાખી દઈએ. ચણાની દાળ પલાળી દીધી હતી એટલે હારી સડી જાય ને. ગરમ પાણીમાં 8 કલાક પહેલા પલાળી દીધી. હારી સડી જાય. બંને મસ્ત ટેસ્ટી. ટમેટો ટમેટો તેલમાં હળી જાય ને પછી તેલ ઉપર આવી જાય એટલે પાણી નાખી દઈએ. અડધો કલાક પાણી નાખવાનું. પછી કુકરને કેટલી સીટી થવા દેવાની? 4-5 થવા દઈ, દાળ હારી સડી જાય. ઓકે, એટલે દૂધી દાળનું શાક રેડી. 4 થી 5 સીટી થવા દેવાની. પછી ધાણા ઉપર નાખી દઈ ખોલીને. ઓકે, દૂધી દાળનું શાક બની ગયું છે. દૂધી દાળનું શાક બની ગયું છે. હવે આપણે એને ધાણા નાખી હલાવી રોટલી ને ગરમ ગરમ દૂધી દાળનું શાક. શાક